कौमार्तितव्यं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितमनमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तरसंस्थितेन प्रतिपदमातादारङ्गतेन नीराञ्जनं जगति सोपुरे ॐ भूर्भुवस्सुः सर्वं तत्सवितुर्वरेण्यं नारार्घ्यं समर्पयामि। વ્યક્તિને ઓળખતા હશો, આ છે વિજયભાઈ સોલંકી, જે દરિયાની અંદર જઈને વિડીયો બનાવે છે. વિજયભાઈ એનું ચેનલ છે સમુદ્રી લુટેરા. વિજયભાઈ કંઈક બે શબ્દ કહો. તો ભાઈ આ ભાઈ અમને નિલેશભાઈ છે લગભગ આપણે 2 વર્ષ પહેલાં ભેગા થયા. હા, 2 વર્ષ પહેલાં ભેગા. 2 વર્ષ પહેલાં અમે માંગરોળમાં ભેગા થયા હતા. તો આ વખતે પણ અમારા નિલેશભાઈ અમને ભેગા થઈ ગયા. અમારી બોટે સ્પેશિયલ અમને મળવા આવ્યા. થેન્ક યુ તમારું. અને નિલેશભાઈને સપોર્ટ કરજો, બરાબર. મસ્ત એવો વિડીયો બનાવે છે. આ દરિયાની અંદર તો નથી બનાવતા, પણ અહીંયા દરિયાની કાંઠે બનાવે બધી ગંગાના અને બોટોના ને બધા. તો નિલેશભાઈને સપોર્ટ કરજો. ઓકે, મહેમાન એવા આવ્યા છે સુરેશ સાહેબ, જો કેશોદથી આવ્યા છે. તો તમને બતાવું તો જો સુરેશ સાહેબ જો ચા પી રહ્યા છે. અને જો આમની ચા છે શ્રી રામતી. કેમ છો સુરેશભાઈ? મજામાં? અરે મજામાં. તો સુરેશભાઈ ઘણા ટાઈમ પછી આવ્યા છે અમારી ત્યાં. અને આમ જોવા જઈએ તો સુરેશભાઈના ફોન ચાલુ જ હોય. સુરેશભાઈ ફોન આપણા ચાલુ જ હોય? ચાલુ જ હોય ભાઈ. હું તો આમ અવારનવાર નિલેશભાઈ અહીંયા આવતો હોય, મજા આવે ખરેખર આ નજારો જોવાની. ક્રેન જો આજે ખરેખર અહીંયા આવી તમને તમે બધું આ બતાવવાની મને કોશિશ કરી છે કે ભાઈ કેવું હોય છે. ખૂબ મજા આવી, ખૂબ મને ફેરવો છે. તો મિત્રો હજી પણ આપણે નિલેશભાઈ વોદર બ્લોગ્સ નામની એમની ચેનલ છે. મિત્રો કેમ એને સપોર્ટ નથી કરતા? તો ચોરવાડના ખારવા સમાજની જાહેર જનતાને પણ હું જણાવું છું, અને માંગરોળના ખારવા સમાજને પણ જણાવું છું કે ભાઈ આપણો ભાઈ છે, સરસ મજાના વિડીયો બનાવે, તો એને સપોર્ટ સૌ કામ ન કરતા તમે. તો મિત્રો જરૂર એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરજો. તો મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને હું અત્યારે છું બોડીમાં. અને જેમ જેમ બોટ છે ને ઉતરે છે એમ છે ને બોટનું છે ને કમ્પ્લીટ થઈ રહી છે. તો હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો જો મિત્રો જો આ બધી બોટું છે ને ઉતરેલી છે, અને એ બધી કંઈક ને કંઈક કમ્પ્લીટ થઈ રહી છે, બાંધી રહ્યા છે. અને જો આ અમારા ગામનો દરિયો છે મિત્રો. હલકા હલકા એવા મોજાઓ છે ને ઉછળી રહ્યા છે. તો આ છે ને હોડકી છે ને એ ઓજો લેવા માટે અહીંયા રોકાય છે, કેમ કે ઓજો છે ને પડી ગયો છે. જો આ ખેંચી રહ્યા છે દોરડું, એમાં ઓજો છે. જો આ પણ તરે છે, આમાં તો નહીં દેખાય. તો મિત્રો અત્યારે હું બોડીમાં આવ્યો છું, અને અત્યારે હોજાની અંદર ચેન બાંધી રહ્યા છે, વાયરો મુકાઈ રહ્યા છે. જો અહીંયા છે ને મિત્રો હોજાની અંદર ચેન બંધાઈ રહી છે. જો તો આવી રીતે છે ને ચેન બાંધવાની હોય છે. અને જો અહીંયા છે ને વાયરો માપી રહ્યા છે, અને આવી રીતે વાયરો છે ને માપવાના હોય છે. તો મિત્રો જો આવી રીતે માપે હોય, જાનો માપ હોય. જો આવી રીતે છે ને માપે પહેલાં. તો જો આ છે ને માપ લે છે. જો માર્કિંગ છે ને એડ કરે છે આમાં. આનું માપ હોય એ પ્રમાણે છે ને મપાતું હોય છે. તો બોટું અત્યારે છે ને મિત્રો કમ્પ્લીટ થઈ રહી છે. તો ઓઝાઓને ભરાઈ રહ્યા છે, ડીઝલો લઈ રહ્યા છે. અહીંયાથી જો આવું દેખાય છે
લોકેશન કેટલું અદ્ભુત છે. એની અંદર અમારી બોટું જો ઉતરી રહી છે અને જો ક્રેન અહીંયા લાગી છે અને જો બીજી ક્રેન પણ આવે છે. તો આ જગ્યાએથી બોટું ઉતરી હતી કાલે, તો જો આ જગ્યાએ ઉતરી હતી બોટું. જો આ ક્રેન આવે છે એ હવે આ જગ્યાએ ક્યાંક લાગશે. તો આ થોડીક વાર પહેલાં જ બસો આવી છે અને 2 બસો આવી છે. જો ખલાસી જો ભરીને આવી છે. જો અહીંયા છે ને વાયર વીટલી રહ્યા છે. તો અલગ અલગ બધી જો કામ થઈ રહ્યું છે અહીંયા. મિત્રો છે ને ઓઝા છે ને સકલી રહ્યા છે. તો આવી રીતનું બધી જગ્યાએ કામ થઈ રહ્યું છે. તો અહીંયા છે ને ઓઝા માપી રહ્યા છે. તો બધે આવી રીતનું કામ થતું હોય છે. પાણી કાઢવામાં આવી રહ્યું છે. એનો મતલબ એ છે કે છે ને ગામ જ ભરાઈ ગયું છે. જે મશીન રૂમમાં જે પાણી આવતું હોય છે એને ગામ જ કહેવામાં આવે છે. અને જો આ મશીન દ્વારા કાઢવામાં આવે છે, અવાજ પણ તમને આવતો હશે. અને ખાસ કરીને જે લાકડાની બોટું હોય એમાં આ તકલીફ રહે જ છે. તો અત્યારે જો ગામતનો પ્રશ્ન હરેક બોટુમાં હોય જ થોડો ઘણો છે ને. એ આપણે જે તાપો છે ને એની ઉપર છે જ છે બોટ, એટલે બોટની અંદર ગામત ઘણું બધું હશે એવું મને લાગે છે. તો બધે અલગ અલગ છે ને મિત્રો કામ કરી રહ્યા છે. અને જો આ કાકા છે. કેમ છો કાકા? મજામાં? તો અત્યારે જસ્ટ મોર્નિંગનો ટાઈમ છે અને ફરવાની બહુ મજા આવે મોર્નિંગમાં ખાસ કરીને. અને વાતાવરણ પણ વાદળછાયું છે, તો એની મજા જ કંઈક અલગ હોય છે. જો મિત્રો ચાલુ થઈ ગઈ છે. અને અમારા વિજયભાઈ કેમ છો? અરે મજામાં. તો મિત્રો તમે આ વ્યક્તિને ઓળખતા હશો. આ છે વિજયભાઈ સોલંકી, જે દરિયાની અંદર જઈને વિડીયો બનાવે છે. વિજયભાઈ એનું ચેનલ છે સમુદ્રી લુટેરા. વિજયભાઈ કંઈક 2 શબ્દ કહો. તો ભાઈ આ ભાઈ અમને નિલેશભાઈ છે, લગભગ આપણે 2 વર્ષ પહેલાં ભેગા થયા. હા, 2 વર્ષ પહેલાં ભેગા. 2 વર્ષ પહેલાં અમે માંગરોળમાં ભેગા થયા હતા. તો આ વખતે પણ અમારા નિલેશભાઈ અમને ભેગા થઈ ગયા. અમારી બોટે સ્પેશિયલ અમને મળવા આવ્યા. તો થેન્ક યુ તમારું. અને નિલેશભાઈને સપોર્ટ કરજો, બરાબર. મસ્ત એવા વિડીયો બનાવે છે. આ દરિયાની અંદર તો ના જ બનાવતા, પણ અહીંયા દરિયાની કાંઠે બનાવે પછી ગંગાના અને બોટના ને બધા. તો નિલેશભાઈને સપોર્ટ કરજો. ઓકે મિત્રો. અત્યારે અમારા મહેમાન એવા આવ્યા છે, સુરેશ સાહેબ જો કેશોદથી આવ્યા છે. તો તમને બતાવું તો જો સુરેશ સાહેબ જો ચા પી રહ્યા છે. અને જો આમની ચા છે શ્રી રામતી. કેમ છો સુરેશભાઈ? મજામાં? અરે મજામાં. તો સુરેશભાઈ ઘણા ટાઈમ પછી આવ્યા છે અમારી ત્યાં. અને આમ જોવા જઈએ તો સુરેશભાઈના ફોન ચાલુ જ હોય. સુરેશભાઈ ફોન આપણા ચાલુ જ હોય. અને જો અત્યારે છે ને ડબલમાં ક્રેન લાગી છે ને ડબલમાં બોટ ઉતરી રહી છે. આવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે કે ડબલની અંદર ક્રેન છે ને ચાલુ હોય. સુરેશભાઈ આના વિશે તમે શું કહેશો? ભાઈ હું તો આમ અવારનવાર નિલયભાઈ અહીં આવતો હોય, મજા આવે ખરેખર આ નજારો જોવાની. ક્રેન જો આજે ખરેખર અહીં આવી તમને તમે બધું આ બતાવવાની મને કોશિશ કરી છે કે ભાઈ કેવું હોય છે. ખૂબ મજા આવી, ખૂબ મને ફેરવો છે. તો મિત્રો હજી પણ આપણે નિલેશભાઈ વોડા બ્લોગ્સ નામની એમની ચેનલ છે. મિત્રો કેમ એને સપોર્ટ નથી કરતા? તો
ચોરવાડના ખારવા સમાજની જાહેર જનતાને પણ હું જણાવું છું અને માંગરોળના ખારવા સમાજને પણ જણાવું છું કે ભાઈ આપણો ભાઈ છે, સરસ મજાના વિડીયો બનાવે તો એને સપોર્ટ સૌ કામ ન કરતા તમે. તો મિત્રો જરૂર એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરજો. ડબલમાં છે ને મિત્રો ટ્રેન લાગી ગઈ છે, બોતું ડબલમાં ઉતરી રહી છે. મોકલી લઈશ તો જો ડબલમાં હો. હા સુરેશભાઈ, ડબલમાં ટ્રેન બોતું ચાલુ છે, તમે શું કહેશો એના વિશે? અરે ભાઈ, મને ઉત્સુકતા રહે થાય કે તમારી ઝડપથી હું ચા પી લઉં તો હું પણ શૂટિંગ ઉતારું તમારી જેમ, બરાબર છે? તો આવી રીતનું છે નજારો. અને મિત્રો ફાઇનલી મેં પણ જો ચા લઈ લીધી છે. સુરેશભાઈ પીતા હતા તો હું કે હવે હું પી લઉં. હવે હું આ ઉતાર લઉં. બોલ તો કોઈ કુછ નહીં બોલેગા, અત્યારે બોલવાનું ન હોય. તો મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું ફરીથી. તો હું આવી ગયો છું હોરિકા છે. તો અત્યારે હોરિકીઓ છે અને બોતું છે, પણ અત્યારે પવનની ગતિમાં વધારો થયો છે અને ખાસ કરીને લાકડાની બોતોવાળાને વધારે આમાં તકલીફ પડતી હોય છે, કેમ કે ગામોતું આવવા માંડતું હોય એના કારણે પાછું કિનારે આવી જવું પડતું હોય છે. તો જો આ બધી હોરકીઓ છે અને જો ઓલી બાજુ બોટું છે અને જો આ છે ને જેતી નવી બનાવી છે. જો અહીંયા આખું પાતું ગોઠવ્યું છે અને ટાયરો લગાડેલા છે, જેથી હોરકીઓને છે ને ચરવા ઉતરવામાં સારું રહે. જ્યાં નાની નાની હોરકીઓ છે તો એ ફિશિંગમાં જતી હોય છે, તો પવનોના લીધે છે ને એ પણ અહીંયા છે ને રોકાઈ ગઈ છે, ગઈ નથી. હજી એક જ હરોળની અંદર છે ને ગોઠવેલી છે કિનારે. અને જો બોટું જો હાલક ડોલકને થાય છે હોરકીઓને. આ કદાચ ફિશિંગમાંથી આવી હોય એવું લાગે છે. તો છે ને આ બન્યા પછી છે ને સુવિધાઓ બહુ સારી થઈ ગઈ છે, જેથી કરીને ફાઈબરો આડા રાખી શકીએ, ઊભા રાખી શકીએ. તો એક માર્ગ બની ગયો છે વસવા માટેનો ને. અત્યારે હું આગળ બાજુ જઈ રહ્યો છું. તો જો હોરકી છે ને અત્યારે આવા પવનની અંદર ઘેરી રહી છે. તો જો આપણને ઓળખે છે પણ ને આપણે હાથે મિલાવે છે, હાથ હલાવે છે મિત્રો. અને જો ફાઇનલી જો કિનારે જો જઈ રહ્યું છે. અને જો અહીંથી વ્યૂ કેવો આવે છે કોમેન્ટ કરજો જરૂરથી.
ફાઇનલી જો બોટ નીકળે છે ફિશિંગ કરવા માટે, તો આપણી ફરમાઈશ છે ને પૂરી થઈ ગઈ, તો જો જઈ રહી છે ફિશિંગમાં. અને આ આખું છે ને ગોડી છે, નવી ગોડી, અને હજી પણ કામ ચાલુ છે. મશીન સ્ટાર્ટ કરી અને નીકળી રહી છે પોતાના મંજિલ તરફ ફિશિંગ કરવા માટે.
બધી અંદરનું કામ થઈ રહ્યું છે. પાણી મારી રહ્યા છે. અહીંયા ચેનું બધી થઈ રહી છે. અહીંયા છે ને વાવતા બાંધી રહ્યા છે. તો અમારા મિત્રએ પૂજા કરાવી રહ્યા છે. ગોર બાપા છે અને જો આ ભાઈ પ્રસાદ વાધી રહ્યા છે. વાવતા જો આવી રીતે મિત્રો ચરાવતા હોય છે અને જો આ બાંધી લેશે આગળ જો માપ બાપ લઈને આવી રીતનું હોય. અને જો આ છે ને રસોઈ ઘર હોય છે નાનું એવું, અને જો આની અંદર રસોઈ બનતી હોય છે. તો જો મિત્રો જો આની અંદર રસોઈ બની રહી છે. અને છે ને આ છે ને ઓઝા છે અને આખી કોલરૂમ છે અને વાયરોમાં ઓલું છે. મિત્રો બોટની અંદર પણ છે ને વોશરૂમ હોય છે. વોશરૂમ છે ને આ વોશરૂમ છે મિત્રો, મોટા મોટા. જો આમાં છે ને પાણી હોય, જો આમાં પાણી હોય અને આમાં છે ને પાણી ભરીને અને ખલાસી કઈ રીતે નાતા હોય છે કે બેસનની અંદર પાણી ભરી અને એમાં દ્વારા નાતા હોય છે. તો આ બેસન છે. ધોવાઈ રહ્યા છે કેમ કે અંદરથી કાઢ્યા હોય. જો આ પાવડરેથી ધોવા પડે પાટિયાઓ, કેમ કે અંદર રાખેલા હોય આમાં. એટલા માટે એની ઉપર જો સફેદ બાંધી ન જાય એટલા માટે રાખવા પડે. અને જો આ સમુદ્ર લૂંટેરા છે. તો જો આવી રીતનું બધી કામ હોય મિત્રો. જો ઝારિયું ને બધી આ ધોવી પડે કેમ કે અંદરથી કાઢ્યું હોય ને કોલરૂમમાંથી, એટલે ધોવું પડે. જો પાટિયાઓને લઈ રહ્યા છે. સત્યનારાયણ કથા મિત્રો ચાલુ છે અને પ્રસાદ જો રાખેલું છે. મારા ગોળ બાપા છે ને સરસ મજાના કથા સંભળાવે છે. લાવો ગોળ બાપા લઈ લઉં. ओम भूर्भुवस्सुः सर्ववायु स्थापितव्यं नारायणं समर्पयामि तानि सर्वाणि दक्षिणां पदे पदे भगवन्नाथस्य आरती આપવાની હસ્તાભ્યમ દેવા વિવંદનમ. પછી તમારે આરતી લઈ લેવાની આત્મગણિયાનાર્થે આત્મસંરક્ષણાર્થે આત્માવિવંદનમ. નીલેશભાઈના પિતૃયજ્ઞ નૈવેદ્યમ નિવેદયામિ. ડાબો હાથ શ્વાસ ચાલુ રાખવાનો, જમણા હાથથી ભગવાનને જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા, મનાય સ્વાહા, યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. નૈવેદ્યમ નિવેદયામિ. ફળ મુખવાસ તાંબૂલમ સમર્પયામિ. નમો નમઃ ઉત્તરાભૂષણમસ્તકમ સુત્રક્ષણમ આચમનીય જલમ સમર્પયામિ. કરોડ વંદનાર્થે નમસ્કારાન નમસ્કાર.